આ તમે જે દ્રશ્યો જોયા તે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીથી સામે આવ્યા છે। એક તરફ સમગ્ર દેશમાં નીટ પેપર લીકના મુદ્દે જંતર મંતર પર કોક્રોચ દ્વારા આંદોલન થયું અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે। તો હવે જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં શલ્યતંત્ર એકનું પેપર ફૂટતા રાજકારણ ગરમાઈ ગયું છે। આ ઉપરાંત આજે બંને પ્રમુખ રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીનું શલ્યતંત્રનું 20 તારીખના રોજ જે પેપર હતું તે 2000 જેટલા વિદ્યાર્થીઓએ આપ્યું હતું, પરંતુ અંદાજે 23મી તારીખના રોજ પેપર લીકનો વિડીયો વાયરલ થયો, જેમાં 12 પ્રશ્નોના મુદ્દા લખેલા હતા। આ લીક વિડીયો સાથે પરીક્ષાનું પેપર જો સરખાવવામાં આવે તો 11 પ્રશ્નો પેપરમાં બેઠા પૂછવામાં આવ્યા હતા। જોકે આ વિડીયો પરીક્ષા પહેલા લીક થયો કે પછી પરીક્ષા બાદ વાયરલ કરવામાં આવ્યો તેની કોઈ ચોક્કસ માહિતી હજુ કોઈની પાસે આવી નથી, પરંતુ હવે આજે એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બંને વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના વીસી નરેશ જૈનને એફઆઈઆર નોંધવા માટે કહેવામાં આવ્યું છે। આ દરમિયાન જામનગરના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પણ હાલના રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની નકલ કરી હતી અને વિરોધ નોંધાવ્યો છે। તો હવે આ સમગ્ર મામલે આયુર્વેદ યુનિવર્સિટીના વીસી નરેશ જૈનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એફઆઈઆર કરવા પર અમે હજુ વિચારીશું, પરંતુ અમે પોલીસને રજૂઆત કરી દીધી છે। આ કારણે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ જે તપાસ કમિટી બેસાડવામાં આવી છે તેને અમે તમામ માહિતી આપી રહ્યા છીએ, જેનાથી વહેલી તપાસ પૂરી થાય। તો આવો સાંભળીએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વીસી નરેશ જૈન દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે। સાહેબ, એફઆઈઆર તો હું વિચારશું અને પહેલાં શું કહેવાય એક અમે રજૂઆત કરી દઈએ કે પોલીસ તબક્કે પણ કામગીરી ચાલુ થાય, અને લગભગ અમારી મૌખિક સૂચનાથી તો કામ ચાલુ થઈ ગયું છે, પણ અમે વિચારશું કે ભાઈ એફઆઈઆર કરીએ કે નહીં કરીએ, પણ રજૂઆત કરી દઈએ પોલીસમાં। જે એવું લાગે છે કે જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલાં, મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપવાળું, તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ ખરખા દેખાય છે, એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે, અને જે લોકો અથવા વિદ્યાર્થી, કર્મચારી, અધિકારી એની સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા। સાહેબ, એ તો હવે હું લેટર વાંચશું પછી કહેશું, પણ લગભગ વહેલામાં વહેલું છે, પણ અમારી હાલ યુનિવર્સિટીની વાર્ષિક એક્ઝામ જે છે રોજે રોજ 2 પેપર કાઢવાના અને પ્રક્રિયા કરવાની હોય એટલે થોડા બિઝી છીએ, પણ વહેલામાં વહેલું અમે જેમ અમારી તપાસ કમિટીનું અને પોલીસ તરફથી જે માહિતી આવશે એ પ્રમાણે એમાં કાર્યવાહી કરશું। અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધી અમે પોલીસમાં જાણ કરી દીધી છે અને એ લોકો પોતાનું કામ ચાલુ કરી દીધું, અને તપાસ કમિટી દ્વારા પણ જે છે એનું જે માગણી કરવામાં આવી છે એ પ્રમાણે અમે એને ડોક્યુમેન્ટ પૂરા પાડશું અને અમે વહેલામાં વહેલું એને પૂરા કરાવવા માટે કહેશું એને। સાહેબ, અમે લાગે છે કે આ અઠવાડિયામાં થવી જવી જોઈએ, પણ એક મેક્સ ટુ મેક્સ 1 વીક વધારે પકડી લઈએ, કેમ કે યુનિવર્સિટીની હાલ લિખિત એક્ઝામ ચાલે છે, એના પછી તરત જ સોમવારથી રવિવાર સુધી લિખિત એક્ઝામ છે, પછી તરત જ પ્રાયોગિક એક્ઝામ ચાલુ થાય, એટલે બધા અધિકારીઓ, વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે પરીક્ષાની અંદર, એટલે તેમ છતાં અમે તપાસ કમિટીને કહીને વહેલામાં વહેલું એને પૂરું કરાવવા માંગીએ છીએ। તો વાત કરીએ પેપર લીકની, તો 3જી મેના રોજ જે નીટનું પેપર હતું, આ પછી 12 મેના રોજ સરકાર દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે આ નીટનું પેપર લીક થયું છે, અને આ પછી કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈને તપાસ સોંપવામાં આવે છે, અને આ પછી જે કોકરોચ જનતા પાર્ટી છે તેના દ્વારા જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે ત્યાં એક ઉગ્ર વિરોધ કરવામાં આવે છે, અને આ પછી જે સામાજિક આગેવાન છે સોનમ વાંગચુક, તેઓ પણ આ સમગ્ર મામલે મેદાનમાં આવે છે અને તેઓ અનશન પર ઉતરે છે। ત્યારબાદ સરકારે ઝૂકવું પડે છે, અને આખરે પછી જે શિક્ષણ મંત્રી છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, તેમણે રાજીનામું આપી દેવું પડ્યું છે। પરંતુ હવે જે ગુજરાત છે ત્યાં હવે જે આયુર્વેદ યુનિવર્સિટી છે તેનું શલ્યતંત્ર એકનું આ પેપર ફૂટતા રાજકારણ ગરમાઈ ગયું છે। તો આજે એબીવીપી અને જે એનએસયુઆઈ છે તેના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો જોવાનું એ રહે છે કે યુનિવર્સિટી દ્વારા જે તપાસ કમિટી બેસાડવામાં આવી છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। અપેક્ષા રાખીએ કે પેપર લીકના આ જે મુદ્દે
જે સાચા ગુનેગારો છે તેમને સજા થાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.